ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11 વિષય સંસ્કૃતની શાસ્ત્રીય કૃતિઓ. સંસ્કૃત ભારતની અને સમગ્ર વિશ્વની પ્રાચીનતમ ભાષા છે. આ ભાષામાં ભારતીય સંસ્કૃતિનો સ્ત્રોત સચવાયેલો છે. આ સંસ્કૃત ભાષામાં એક બાજુ ઉત્તમ સાહિત્યિક અને સાત્વિક ચિંતન કરનારી કૃતિઓ રચાઈ, સચવાઈ અને આખા વિશ્વમાં પ્રખ્યાત બની છે, ત્યાં બીજી બાજુ કેટલીક ઉત્તમ શાસ્ત્રીય કૃતિઓ પણ રચાય છે. જ્ઞાન વિજ્ઞાનની એટલી બધી શાખાઓમાં જેટલા ગ્રંથો લખાયા છે તે બીજી વિશ્વની કોઈ પણ પ્રાચીન ભાષામાં લખાયા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વિશ્વની સૌથી પ્રાચીન ભાષા એ સંસ્કૃત ભાષા છે અને વિશ્વની સૌથી પ્રાચીન ભાષા હોવાની સાથે સાથે આ ભાષામાં એટલા બધા ગ્રંથો રચાયા છે, એટલું બધું જ્ઞાનનો એને એક વારસો આપણને આપ્યો છે કે બીજી કોઈ પણ ભાષાએ એ આપ્યો નથી. આ બધા શાસ્ત્રીય ગ્રંથોનું મૂળ વેદ છે. આ વેદ અને તે પછી રચાયેલા વૈદિક સાહિત્યમાં અહીં તહીં પ્રયોગાત્મક વિજ્ઞાનના કેટલાક અંશો મળી આવે છે. એ પછી મહાભારત કાળ સુધીમાં તો ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૂગર્ભશાસ્ત્ર, માનવશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્યશાસ્ત્ર વગેરે અનેક શાસ્ત્રીય વિદ્યાઓનો વિમર્શ કરનારા સ્વતંત્ર ગ્રંથો અસ્તિત્વમાં આવી ચૂક્યા હતા. તો આ બધા જે ગ્રંથો છે એનું મૂળ શેમાં રહેલું છે? તો વેદમાં. વેદ છે એ આપણે જાણીએ છીએ કે સૌથી પ્રાચીનતમ ગ્રંથો ક્યાં છે? તો એ છે વેદ. તો આ જેટલા ગ્રંથો જે રચાયા છે એ ગ્રંથો રચાયા છે તો એની જે પ્રેરણા લેવામાં આવી છે એ શેમાંથી લેવામાં આવી છે? વેદમાંથી લેવામાં આવી છે. એ બધાના મૂળ જે છે એ વૈદિક સાહિત્યમાં રહેલા છે. એનું જે જ્ઞાન લેવામાં આવ્યું એ વેદો જે છે, 4 વેદો અને એની સંહિતાઓ એમાંથી લેવામાં આવેલ છે. એ પછી મહાભારત કાળ સુધીમાં તો ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર વગેરે જેવા અનેક શાસ્ત્રીય વિદ્યાઓનો વિમર્શ કરનારા સ્વતંત્ર ગ્રંથો અસ્તિત્વમાં આવી ચૂક્યા હતા. તો મહાભારત કાળ સુધીમાં તો એટલે કે જે મહાભારતનો જે સમય છે એ દરમિયાન ત્યાં સુધીમાં તો અનેક ગ્રંથોનું નિર્માણ થઈ ચૂક્યું હતું. તેમની વ્યાપક પ્રસિદ્ધિ પણ હતી. આ બધા જે ગ્રંથો છે એનું ફક્ત નિર્માણ જ નહોતું થયું, પરંતુ એ ગ્રંથો પ્રસિદ્ધ પણ એટલા જ હતા. એનો જીવનમાં ઉપયોગ પણ એટલો જ કરવામાં આવતો હતો. વરાહમિહિર, આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, ચરક, માધવ, સુશ્રુત, કૌટિલ્ય વગેરે શતશઃ વિજ્ઞાન વિષયોના વિશ્વવિખ્યાત વિદ્વાનો હતા. તો આજે વરાહમિહિર, આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, ચરક, માધવ, સુશ્રુત, કૌટિલ્ય વગેરે એ વિશ્વવિખ્યાત વિદ્વાનો હતા. એ સમયના એમ કહેવાય ને કે મહાન લેખકો હતા. 1000 વર્ષના સંઘર્ષ અને આપત્તિના સમયમાં આમાંથી ઘણું લુપ્ત થયું છે. છતાં આજે જે શાસ્ત્રીય ધરોહર ઉપલબ્ધ છે તે પણ અતિ મૂલ્યવાન છે અને તે સમયના વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિઓની જાણકારી આપી રહ્યું છે. ત્યાર પછી શું થયું? 1000 વર્ષનો સંઘર્ષ, 1000 વર્ષો, ઘણા વર્ષોનો સંઘર્ષ એના પરથી પસાર થઈ ગયો અને એમાંની ઘણી કૃતિઓ જે હતી એ લુપ્ત થઈ ગઈ છે. બધી જેટલી રચાઈ હતી એ સમયમાં કૃતિઓ એ બધી હાલમાં આપણે અસ્તિત્વમાં છે નહીં. છતાં પણ જે શાસ્ત્રીય કૃતિઓ અસ્તિત્વ ધરાવે છે એ એટલી પૂરતી છે, એમાં પણ એટલું બધું નોલેજ છે, એટલું બધું જ્ઞાન એ આપણને આપે છે કે તે ખૂબ જ અતિ મૂલ્યવાન છે. અને તે સમયના વૈજ્ઞાનિકો જે હતા એમની જે ઉપલબ્ધિઓ હતી, એમની જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી એના વિશે આપણને જાણકારી આપે છે. એ વાત સર્વવિદિત છે કે અંકોનો જન્મ ભારતમાં થયો છે. હવે સર્વવિદિત એટલે કે આપણે બધા જાણીએ જ છીએ. શું જાણીએ છીએ? કે આ જે અંક જ્ઞાન છે,
ગણિત જે છે એનો જે જન્મ જે છે એ ક્યાં થયો છે? તો કે ભારતમાં જ થયો છે. આ અંકો જે છે, આંકડાઓ, એનો જન્મ ભારતમાં જ થયો છે. શૂન્યની શોધ પણ ભારતમાં થઈ છે. તો આ જે શૂન્ય જે છે, જેને આપણે ઝીરો કહીએ છીએ, એની શોધ પણ ભારતમાં જ થઈ છે. આ વાત જગત આખું સ્વીકારે છે. આ અંકોમાં મહત્વનું સ્થાન ધરાવનાર અંકોના પગલે અંકગણિત અને તે સાથે બીજગણિત, જ્યામિતિ, ત્રિકોણમિતિ, કોલ્ક્યુલસ, વેક્ટર ગણિત અને આવી અનેક ગણિતની પદ્ધતિઓ પણ ભારતમાં જન્મી અને વિકસી છે. તો શૂન્યની શોધ થઈ ત્યાર પછી ઘણી બધી બીજી ગણિતની જે પદ્ધતિઓ છે, જેવી કે બીજગણિત, ભૌમિતિ, ત્રિકોણમિતિ, એવી અનેક જે ગણિતની પદ્ધતિઓ છે એણે ભારતમાં જન્મ લીધો છે. એટલે કે ભારતના જે મહાન વિદ્વાનો હતા એણે એમની રચના કરી છે, એમની ઉત્પત્તિ કરી છે. આજથી આશરે 3000 વર્ષ પૂર્વે શુલ્વ સૂત્રોની રચના થઈ. હવે જો, આજથી આશરે 3000 વર્ષ પૂર્વે શુલ્વ સૂત્રોની રચના થઈ. કલ્પના શાસ્ત્રના ભાગ ગણાતા આ ગ્રંથોમાં અંકગણિત, બીજગણિત, રેખાગણિત મહત્વપૂર્ણ સિદ્ધાંતો જોવા મળે છે. કલ્પના શાસ્ત્રનો ભાગ ગણાય છે. આ જે શુલ્વ સૂત્રો છે એ શું ગણાય છે? તો કે કલ્પના જે શાસ્ત્ર છે એનો એક ભાગ છે. અને એની અંદર શેનો સમાવેશ થાય છે? કયા ગ્રંથોનો સમાવેશ થાય છે? તો કે અંકગણિત, બીજગણિત, રેખાગણિત એ વગેરે જે ગ્રંથો છે, મહત્વના જે સિદ્ધાંતો પૂરા પાડે છે જીવનમાં, એનો ભાગ છે. એ શેનો ભાગ છે આ બધા ગ્રંથો? તો કે શુલ્વ સૂત્રોનો ભાગ છે. આ સૂત્રોના રચયિતા બોધાયન, આપસ્તંભ, કાત્યાયન, માનવ, મૈત્રાયન, વરાહ અને હિરણ્યકેશી વગેરે આચાર્યો હતા. તો આ બધા જે આચાર્ય હતા એમણે આ જે ગ્રંથો હતા, ક્યાં? તો કે શુલ્વ સૂત્રો, એની રચના કરી હતી. આ રીતે વૈદિક કાળથી વિકાસ પામતા ગણિતને ત્યાર પછી આર્યભટ્ટ પહેલા, ભાસ્કરાચાર્ય પહેલા, બ્રહ્મગુપ્ત, મહાવીર, આર્યભટ્ટ, શ્રીધરાચાર્ય, શ્રીપતિ, ભાસ્કરાચાર્ય બીજા તથા નારાયણ જેવા અન્ય અનેક ગણિતજ્ઞોએ આગળ વિકસાવ્યું. તો આ વૈદિક કાળથી જે વિકાસ પામતા ગણિત જે હતું એમાં એનો વિકાસમાં સૌપ્રથમ કોઈએ ફાળો આપ્યો હોય તો એ કોણ હતા? આર્યભટ્ટ હતા. તમને ખબર છે કે આર્યભટ્ટ છે એણે ગણિતના ક્ષેત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપેલું છે. ત્યાર પછી ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત, મહાવીર, આર્યભટ્ટ બીજા, શ્રીધરાચાર્ય, શ્રીપતિ, ભાસ્કરાચાર્ય, આ બધા જે ગણિતજ્ઞો હતા, ગણિતશાસ્ત્રીઓ, એમણે ગણિતના જે નિયમો હતા, એ ગણિતના અલગ અલગ જે નિયમો હતા એનો આખો ગ્રંથ, એના ગ્રંથો બનાવ્યા અને વિશ્વ સમક્ષ એમણે પ્રસ્તુત કર્યા. પ્રાચીન કાળમાં ગણિતશાસ્ત્ર સૂત્રાત્મક શૈલીમાં રચાયું. પ્રાચીન કાળમાં એટલે કે જે પ્રાચીન સમય હતો ત્યારે સૂત્રાત્મક શૈલીમાં આ જે ગણિતશાસ્ત્ર હતું એ રચાયેલું હતું. એ મૂળ તો સૂત્રો, એમાં ફક્ત સૂત્રો જ દર્શાવવામાં આવ્યા હતા. પાછળથી તે વિવરણ સાથેના ગદ્યમાં રૂપાંતર પામ્યું અને પાછળથી એ જે સૂત્રો હતા એનું સમજૂતી આપવામાં આવી, એનું વિવરણ કરવામાં આવ્યું, એને સમજૂતી સાથે, ઉદાહરણ સાથે એમને રચવામાં આવ્યા અને લખવામાં આવ્યા. આવા ગ્રંથોમાં આજે આર્યભટ્ટ પ્રથમનું આર્યભટ્ટીય પુસ્તક મળી આવે છે. તો આવા જે વિવરણ સાથેના જે ગદ્યમાં રૂપાંતર થયેલા જે ગ્રંથો છે એમાં આજે આપણી સમક્ષ કોઈ પુસ્તક પ્રસ્તુત હોય તો એ કયું છે? તો કે આર્યભટ્ટનું આર્યભટ્ટીયમ પુસ્તક જે છે એ અત્યારે મળી આવે છે. આની પૂર્વે બ્રાહ્મ, વશિષ્ઠ, પિતામહ વગેરેના 5 સિદ્ધાંતો પ્રચલિત હતા. આ પૂર્વે બ્રાહ્મ, વશિષ્ઠ અને પિતામહ એ જે ગણિતજ્ઞો હતા એના 5 સિદ્ધાંતો પ્રચલિત હતા, પરંતુ પરંપરામાં તેમને અપૌરુષેય માનવામાં આવે છે. હવે આ જે 5 સિદ્ધાંતો છે એને કેવા માનવામાં આવે છે? અપૌરુષેય માનવામાં આવે છે. એટલે કે એની કોઈ રચના કરી નથી. એની રચના કોણે કરી છે એની કોઈ જ જાણકારી આપણને પ્રાપ્ત નથી. તેથી તેને અપૌરુષેય માનવામાં આવે છે, અપૌરુષેય ગ્રંથ માનવામાં આવે છે.
પરિણામે અત્યારે ઉપલબ્ધ પૌરુષેય ગણિત ગ્રંથોમાં આર્યભટ્ટીયમ નામનો ગ્રંથ સૌથી વધારે પ્રચલિત છે. અને હાલમાં પૌરુષેય ગ્રંથ એટલે કે એવો ગ્રંથ કે જેના રચયિતાની આપને ખબર હોય એવો ગણિતનો કોઈ મહાન પ્રચલિત ગ્રંથ કોઈ અત્યારે આપણી સમક્ષ હોય તો એ કયો છે તો કે આર્યભટ્ટનો આર્યભટ્ટીયમ નામનો જે ગ્રંથ જે છે એ સૌથી વધારે પ્રાચીન માનવામાં આવે છે અને એ જ અત્યારે હાલ આપણી સમક્ષ પ્રસ્તુત છે. આના કરતાં પ્રાચીન કોઈ બીજો ગ્રંથ ઉપલબ્ધ નથી. આનાથી વધારે કોઈ પ્રાચીન ગ્રંથ હોય એવો હજુ આપણી પાસે કોઈ એવો ગ્રંથ ઉપલબ્ધ નથી. એ પછી જે ગ્રંથો લખાયેલા એમાંના ઘણા ગ્રંથો ઉપલબ્ધ છે, પરંતુ આર્યભટ્ટીયમ જે ગ્રંથ લખાયેલો છે એ પહેલાં કોઈ ગ્રંથ લખાયા હોય એવા હાલ કોઈ જ ગ્રંથ આપણી પાસે ઉપલબ્ધ નથી. આ ગ્રંથમાં કુલ 4 પ્રકરણો છે. કુલ મળીને 120 જેટલા પદ્ય શ્લોકો છે. આમાં આર્યભટ્ટીયમ જે ગ્રંથ છે એમાં 4 પ્રકરણો છે અને 120 જેટલા પદ્યો અને શ્લોકો છે. પ્રથમ 10 શ્લોકો ગીતિ છંદમાં છે. એમાંના જે પ્રથમ 10 શ્લોકો છે એ શેમાં છે? ગીતિ છંદમાં રચાયેલા છે. માટે તે પ્રથમ વિભાગને દશ ગીતિક કહે છે. તો એટલા માટે એ જે પ્રથમ વિભાગ છે એને દશ ગીતિક નામે ઓળખવામાં આવે છે. જ્યારે બીજા ભાગમાં 108 શ્લોકો આર્ય છંદમાં છે. બીજો ભાગ જે છે એના 108 શ્લોકો એ આર્ય છંદમાં લખાયેલા છે, માટે તેને આર્યાષ્ટશત કહે છે. એક શ્લોકમાં મંગલાચરણ તથા બીજા એક શ્લોકમાં સંખ્યાની પરિભાષા આપવામાં આવી છે. આમ આ 120 શ્લોકોનો ગ્રંથ છે. આ જે આર્યભટ્ટીયમ જે ગ્રંથ છે, ગણિતનો જે ગ્રંથ છે, આર્યભટ્ટે જેની રચના કરી હતી એમાં કુલ કેટલા શ્લોકો છે તો કે 120 શ્લોકો છે. એમ કહેવાય છે કે ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે પોતાની 23 વર્ષની ઉંમરે આ ગ્રંથ રચ્યો હતો. ગણિતશાસ્ત્રી જે આર્યભટ્ટ છે એણે 23 વર્ષના એની ઉંમર હતી ત્યારે એણે આ ગ્રંથની રચના કરી હોય એવું માનવામાં આવે છે. આર્યભટ્ટના આ ગ્રંથમાં પ્રારંભમાં જ્યોતિષ વિદ્યાને ઉપયોગી ગણિતમાન કહેલ છે. તો આર્યભટ્ટના આ જે ગ્રંથ છે એમાં પ્રારંભમાં જ્યોતિષ વિદ્યાને જે ઉપયોગમાં જે ગણિત લેવામાં આવે છે એ ગણિતનો અહીં ગણિતમાન કહેલ છે. એ ગણિતનો અહીં ઉપયોગ થયેલો છે. એ પછી 3 પાદ છે જેમાં અનુક્રમે ગણિત, કાલક્રિયા અને ગોલનો સમાવેશ થાય છે. ગણિત પાદમાં શુદ્ધ ગણિતના અંકગણિત, બીજગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ જેવા વિષયો છે. તો આ જે ગણિત પાદ છે એની અંદર શુદ્ધ ગણિતના અંકગણિત, બીજગણિત અને ભૂમિતિ, ત્રિકોણમિતિ વગેરે જેવા જે ખ્યાલો છે એના વિશે સમજૂતી આપવામાં આવી છે. જ્યારે બાકીનામાં જ્યોતિષશાસ્ત્રના વિષયો છે. તો આ કાલક્રિયા અને ગોલ જે છે એ બંને પાદની અંદર જ્યોતિષશાસ્ત્રના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગણિતશાસ્ત્રના બીજા પ્રાચીન ગ્રંથોમાં બ્રહ્મગુપ્તનો બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત નામનો ગ્રંથ આવે છે. હવે ત્યાર પછી જો ગણિતશાસ્ત્રનો આપણે બીજા ગ્રંથો જોઈએ તો બ્રહ્મગુપ્ત જે હતા, આચાર્ય બ્રહ્મગુપ્ત, એમણે રચેલ બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત નામનો ગ્રંથ જે છે એનો ઉલ્લેખ આવે છે. આ બ્રહ્મગુપ્ત ગુર્જર શ્રીમાળી બ્રાહ્મણ હતા અને ભીનમાલના નિવાસી હતા. આ જે બ્રહ્મગુપ્ત હતા એ કેવા હતા? બ્રાહ્મણ હતા અને ભીનમાલ જે વિસ્તાર હતો પ્રાચીન સમયમાં ત્યાંના તે રહેવાસી હતા. એ પછી ભાસ્કરાચાર્ય દ્વિતીયનો સિદ્ધાંત શિરોમણી નામનો ગ્રંથ આવે છે. હવે ત્યાર પછી ભાસ્કરાચાર્ય દ્વિતીય એણે સિદ્ધાંત શિરોમણી નામનો ગ્રંથ લખેલો છે, જે પણ અતિ પ્રાચીન માનવામાં આવે છે. આ અતિ પ્રસિદ્ધ ગ્રંથના 4 ભાગ છે. આ ગ્રંથ જે છે એને 4 ભાગની અંદર વહેંચવામાં આવ્યો છે: લીલાવતી, બીજગણિત, ગોલાધ્યાય અને ગ્રહ ગણિત. આ સિદ્ધાંત શિરોમણીના 4 ભાગ પડે છે. એમાં પહેલો ભાગ છે લીલાવતી, બીજો બીજગણિત, ત્રીજો ગોલાધ્યાય અને ચોથો જે છે એ ગ્રહ ગણિત. લીલાવતીમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ સિદ્ધાંતનો નિર્દેશ મળી આવે છે. હવે તમે જુઓ, ગુરુત્વાકર્ષણ બળ કે જે ઘણા વર્ષો પછી એટલે કે આધુનિક યુગમાં એની જે શોધ કરી એ કોણે કરી એવું માનવામાં આવે છે આધુનિક યુગમાં? તો કે
ન્યૂટને. પરંતુ પ્રાચીન સમયમાં આપણા જે ગ્રંથો જે હતા એની અંદર તો પ્રાચીન સમયથી જ એનો ઉલ્લેખ છે. આ જે લીલાવતી નામનો જે ગ્રંથ છે એમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની વાત તો ઘણા વર્ષો પહેલાં પ્રાચીન સમયમાં જ કરી દેવામાં આવી હતી. વેદનું અંગ ગણાતા જ્યોતિષ શાસ્ત્રના પ્રવાહ રૂપે આ રીતે એક બાજુ ગણિત વગેરે શાસ્ત્રોના ગ્રંથો રચાયા, તો બીજી બાજુ માનવ જીવનના 4 પુરુષાર્થો પૈકી એક એવા અર્થનો વિમર્શ કરનાર અર્થશાસ્ત્રના ગ્રંથો પણ રચાયા. ફક્ત આજે વેદનું અંગ ગણાતું જ્યોતિષશાસ્ત્ર જે છે એના પ્રવાહ રૂપે ફક્ત ગણિત જેવા શાસ્ત્રોના ગ્રંથો જ નથી રચાયા, પરંતુ અર્થશાસ્ત્ર એટલે કે માનવ જીવનના 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાંનું એક છે અર્થ. એનો પણ ઉદ્દેશ આપતા અર્થ જે છે એની પણ સમજૂતી આપતા અર્થશાસ્ત્રના ગ્રંથો પણ રચાયા છે. જોકે આજે જે અર્થમાં અર્થશાસ્ત્ર શબ્દનો પ્રયોગ થાય છે તે અર્થ આ અર્થશાસ્ત્રનો નથી. એટલે આપણે જે જાણીએ છીએ, તમે લોકો અર્થશાસ્ત્ર વિશે તમને પણ ધ્યાન હશે, તો કે અર્થશાસ્ત્રમાં શું દર્શાવવામાં આવે છે હાલના સમયમાં, તો કે બજાર, માંગ, પુરવઠો, એ બધી વસ્તુ, BSE એને નેશનલ સ્ટોક એક્સચેન્જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એ બધી વસ્તુ, શેર બજાર, એ બધા વિશે માર્ગદર્શન અત્યારે હાલનું જે અર્થશાસ્ત્ર છે એ આપણને આપે છે. પરંતુ પહેલાંનું જે અર્થશાસ્ત્ર છે એ આનાથી થોડું જુદું હતું. સંસ્કૃતનું અર્થશાસ્ત્ર તો કૃષિ, પશુપાલન, વાણિજ્ય એટલે કે આજે જે અર્થમાં અર્થશાસ્ત્ર પ્રસિદ્ધ છે તે વાર્તા વગેરે વિષયોને આવરી લેનારું શાસ્ત્ર છે. તો તમે જોઈ શકો છો કે પહેલાંનું જે અર્થશાસ્ત્ર હતું એમાં શેનો સમાવેશ થતો હતો? કૃષિ, પશુપાલન, વાણિજ્ય અને વાર્તા વગેરેનો સમાવેશ થતો હતો. વળી આ જ શાસ્ત્રમાં રાજનીતિનો વિષય પણ સમાવિષ્ટ થાય છે. અને પહેલાં અત્યારે જે રાજનીતિ છે એને અર્થશાસ્ત્રથી થોડું અલગ કરી દેવામાં આવ્યું છે, પરંતુ આ જે રાજનીતિ છે એનો ઉલ્લેખ પહેલાંનું જે અર્થશાસ્ત્ર હતું એની અંદર જ કરી દેવામાં આવતો હતો. સંસ્કૃતના અર્થશાસ્ત્રનો પ્રસિદ્ધ અને સીમારૂપ ગ્રંથ તે આચાર્ય કૌટિલ્યનો કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે. આપણે બધા કૌટિલ્યને ઓળખીએ છીએ, એટલે કે ચંદ્રગુપ્ત જે મૌર્ય હતા એમના ગુરુ કે જેને આચાર્ય કૌટિલ્ય અથવા તો એને કયા નામે ઓળખવામાં આવે છે? વિષ્ણુગુપ્ત અથવા ચાણક્યના નામે પણ ઓળખવામાં આવે છે. તેમણે એક મહાન ગ્રંથની રચના કરી જેને અર્થશાસ્ત્ર, કૌટિલ્યના અર્થશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જે કૌટિલ્યનો અર્થશાસ્ત્ર જે ગ્રંથ છે એ હાલમાં સંસ્કૃત સાહિત્યમાં સૌથી પ્રસિદ્ધ અને સીમારૂપ ગ્રંથ માનવામાં આવે છે. સંસ્કૃતના ઉપલબ્ધ અર્થશાસ્ત્રમાં આ સર્વોપરી સર્વપ્રસિદ્ધ ગ્રંથ છે. તો સંસ્કૃતનું જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે એમાંનો આ સર્વોપરી અને સર્વપ્રસિદ્ધ ગ્રંથ ગણવામાં આવે છે. આ પ્રસિદ્ધ ગ્રંથમાં 15 અધિકરણ છે. આ ગ્રંથની અંદર 15 અધિકરણ છે. આ બધા અધિકરણો 3 ભાગમાં વહેંચવામાં આવેલા છે. આ જે 15 અધિકરણો છે એને 3 ભાગની અંદર વહેંચવામાં આવ્યા છે. પ્રથમ ભાગમાં 2 અધિકરણો છે, વિનયાધિકારી અને અધ્યક્ષ પ્રચાર. એમાંનો જે પ્રથમ ભાગ છે એની અંદર 2 અધિકરણોનો સમાવેશ થાય છે. એ 2 અધિકરણો ક્યાં છે? તો કે વિનયાધિકારી અને અધ્યક્ષ પ્રચાર. આ વિભાગમાં મુખ્યત્વે રાજ્યના કરતા હર્તા અધિકારીઓની વિચારણા છે. આ જે ભાગ છે એની અંદર રાજ્યના કરતા હર્તા એટલે કે રાજ્યના જે મેન વડા હોય, મુખ્ય વડા, એના અધિકારીઓની વિચારણા કરવામાં આવી છે. બીજા ભાગમાં 3જા અધિકરણથી 7મા અધિકરણ સુધીના 5 અધિકરણો આવેલા છે. આ બધા રાજ્યના સંચાલન માટે ઉપયોગી બાબતોની વિચારણા છે. તો આ જે 5 અધિકરણો છે તો એની અંદર શેની વાત કરવામાં આવી છે? તો કે કઈ રીતના રાજ્યનું સંચાલન કરવું એના વિશે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું છે. તેના વિશે ચર્ચા વિચારણા કરવામાં જે આવી હોય એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે.
ત્રીજા ભાગમાં બાકીના 8 અધિકરણો આવેલા છે. એમાંનો જે ત્રીજો ભાગ છે એમાં બાકીના જે 8 અધિકરણો જે છે એનો સમાવેશ થાય છે. આમાં રાજ્ય કક્ષા તથા શત્રુ વિજય માટેની યુક્તિ પ્રયુક્તિઓનો વિચાર કરવામાં આવ્યો છે. અને આ જે બાકીના 8 અધિકરણો છે એમાં રાજ્ય કક્ષા તથા શત્રુ વિજય માટેની યુક્તિ પ્રયુક્તિઓ તમે જાણો છો કે બીજો કોઈ દેશ હોય તો એ કદાચ આપણા દેશ ઉપર જો આક્રમણ કરે તો કઈ રીતના એક શત્રુ દેશ ઉપર આપણે વિજય પ્રાપ્ત કરવો એ માટેની એની અંદર યુક્તિઓ અને પ્રયુક્તિઓ એમાં જણાવવામાં આવી છે. આચાર્ય કૌટિલ્યના આ અર્થશાસ્ત્ર પૂર્વે મનુ, બૃહસ્પતિ, શુક્ર, વિશાલાક્ષ, પરાશય, નારદ, ભીષ્મ, ઉદ્ભવ અને ઇન્દ્ર વગેરે આચાર્યના અર્થશાસ્ત્ર વિષયક ગ્રંથો રચાયા હતા. તો આચાર્ય કૌટિલ્યએ આજે અર્થશાસ્ત્રની રચના કરી એ પહેલાં એવું માનવામાં આવે છે કે મનુ, બૃહસ્પતિ, શુક્ર, નારદ, ભીષ્મ, ઇન્દ્ર આ વગેરે જેવા જે આચાર્યો હતા એમણે પણ અર્થશાસ્ત્રની રચના કરી હતી. અર્થશાસ્ત્ર વિષયક ગ્રંથો રચ્યા હતા, પરંતુ તેઓ ઉપલબ્ધ નથી. એના જે ગ્રંથો છે એ આપણી પાસે ઉપલબ્ધ નથી. તો આ હતું સંસ્કૃત સાહિત્યની શાસ્ત્રીય કૃતિઓ કે જેની અંદર જે ગણિત, વિજ્ઞાન, જે વર્તમાન જે વિષયો છે એના વિશે ચર્ચા કરવામાં આવેલી છે. તો આ પ્રશ્ન જે છે એ તમે સારી રીતના તૈયાર કરી લેજો. એમાંથી એક વાક્યના પણ પ્રશ્નો પૂછાઈ શકે છે અને એમાંથી શોર્ટ નોટ પણ પૂછાઈ શકે છે, ટૂંક નોંધ પણ પૂછાઈ શકે છે. તો તમે એની પણ તૈયારી કરજો. અને કોણે કયા ગ્રંથની રચના કરી છે એ લેખક એના જે એ ગ્રંથના જે રચયિતા છે એનું પણ નામ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. થેન્ક યુ.